સ્વામિનારાયણ રે વચનામૃત ગરડાંત્ય પ્રકરણનું 38મું સાંખ્યાદીનું સદાય સુખ્યાનું સંવત 1885 ના વૈશાખ સુધી 14 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા વચ્ચે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજી ના મંદિરને વિશે વિરાજમાન હતા. જે સર્વા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. જે પોતાના મુખાર વિંદની આગળ પરમહંસ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા છે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે સર્વે આકાર કાર્ય કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે અને દિવ્ય છે. સાંખનું વચન સાંખ છે એ વાંખ છે. સાંખ છે, સાંખ વિના અડધો સત્સંગ. ગુણાતે સ્વામી કીધું કે સાંખ ના હોય તો અડધો સત્સંગ. સાંખ છે એ આંખ. સાંખ ના હોય અને યોગ હોય તો એમાં વિઘન આવે. કારણ કે સાંખ વિના બંધાઈ જવાય બીજે ગમે ત્યાં લેવી જવાય પદાર્થ. એટલે સાંખ મહારાજ કે આ સાંખનું વચન આવે. સાંખ વિના સુખ્યો ન થાય, દુખ્યો રહે. એટલે સાંખ એટલે શું કે જે આ નામ રૂપના આકાર દ્રષ્ટિગોચર થાય એ બધું નાશ હોય. દ્રષ્ટિગોચર ન થાય દેવલોક નહીં થતું આપણે દ્રષ્ટિગોચર, એ પણ કાળનું ભક્ષણ નાશ હોય. એટલા માટે આ મહારાજ આપણને સાંખનું વચનાવ સમજાવે છે. સાંખના આચાર્ય કપિલદેવ ભગવાન થઈ ગયા. એમણે એમની માતા દેવહૂતિના સાંખ જ્ઞાન સમજાવે. એ ભાગવતના કપિલ ગીતાના અધ્યાય 3 સ્કંદ છે. એની અંદર 25 થી 33 અધ્યાય છે. એ 25 થી 33 અધ્યાય સુધી કપિલદેવ ભગવાને દેવહૂતિ માતાને જે જ્ઞાન આપ્યું છે એનું નામ કપિલ ગીતા કહે છે. એ કપિલ ગીતામાં 27 2 અધ્યાય સાંખના. 2 અધ્યાયમાં આ બધું સપનાતુલ છે, ખોટું છે, નાશન છે એ સમજાયું છે. એટલે મહારાજ આ સાંખનું આપણને જ્ઞાન આપે છે. સાંખનું જ્ઞાન છે એ ખોટું. મહારાજ મધ્યના 49ના વચનાર્થમાં પણ લખ્યું છે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ બીજા માયિક આકાર એમાં ઘણો ફેર. માયિક આકાર છે એ બધા નાશ છે, માયાના આકાર છે. અને ભગવાનનો આકાર છે દિવ્ય છે, નિર્ગુણ છે, અખંડ છે, અવિનાશી. ભગવાનનો સંબંધ છે, ભગવાનનું જે સુખ છે એ પણ અખંડ અવિનાશી છે. કારણ કે ભગવાન અખંડ, આત્મા અખંડ, પછી ભગવાન સંબંધી જે સુખ છે તે પણ અખંડ. અને માયિક સુખ છે આ દેહ માયિક. દેહનું સુખ ગમે તેવું હોય તો એ કાલે આવીનું પૂરા દુઃખ લ્યો. શું થયું? કેન્સર થયું. ક્યાં સુખ રહ્યું? પછી તો ખાવાનું ઘણું હોય, ઘરમાં એક મોટરો, ગાડીઓમાં, બંગલા, મહેલાત બધું હોય, પણ સુખ આવે એનું? કેન્સર થાય એટલે આમ થાય. હવે ઉપડ્યા ભાઈ થાય, બધું પડ્યું રહે, કાંઈ હવાજ ના રહે. ડાયાબિટીસ ગમે તેટલું ભાઈ અંબાલાને પૂછો ને કેમ થાય છે, હજુ ઉંમર નાની તો ટાંકા ઢીલા થઈ ગયા. એવું ડાયાબિટીસ. કેવો સુખ આવે? હવાજ કેવો રહે કહો? ગમે તેટલો વૈભવ હોય તો શું કરે કહો? એટલે મારે કે આ દેહ છે નાશ હોય, ક્ષણિક છે. એટલે દેહનું સુખ પણ ક્ષણિક નાશ હોય. અને આ લોક સંબંધીનું જે ગમે તેટલું સુખ હોય, સારા હોય, તો કોઈ મસાલો ભરી રાખી મેલે ખોખું. દીકરો વાંચ્યા બારનો હોય, કેલૈયા કુંવર જેવો, પણ મેથી ચૈતન્ય હાથમાં નીકળી જાય એટલે પછી આને તરત કાઢો, ઉતાવળ કરે. પણ કોઈ છે તે મસાલો ભરીને મ્યુઝિયમમાં મૂક્યું નહીં. બીજા જનાવરના મૂકે કહો, સિંહ ને હાથી ને વાઘ ને વરુ ને એવું બધું મૂકે. મેં મસાલા ભરીને ખોખા. માણસનું કોઈને મૂક્યું ક્યાંય ભાર્યું? ગમે તેટલું વાલું હોય તો શું કામ? એટલે મહારાજ એમ કે આ સાંખ જ્ઞાન છે. 4 પ્રકારનો પ્રલય લખ્યો ભાગવતમાં. 4 પ્રકારનો પ્રલય શું લખ્યું છે કે એક તો નિત પ્રલય. નિત પ્રલય શું? આ ક્ષણે ક્ષણે ઉત્પત્તિનો નાશ થયા કરે. જો રાતે કેટલા જીવડા, હજારો, લાખો ઉભરાય. આ ચોમાહાને લઈ અને એટલા બધા જીવડા ઉભરાય છે
પણ પાછા એ સાંજે ના હોય, સાંજે ઉભરાણો હોય તો સવારમાં ના હોય. જ્યાં સ્વામિનારાયણ કહો એ નિત પ્રલય છે, રોજ ઉત્પન્ન થાય ને નાશ થાય, લાખો જીવ, કરોડો જીવ, એની સંખ્યા કે ગણતરી તો સહેજ નહીં. એટલું બધું ઉત્પન્ન નાશ થયા કરે. એ આનું નામ ભાગવતમાં નિત પ્રલય છે. નિત પ્રલય એટલે દિન પ્રત્યે ઉત્પન્ન નાશ, ઉત્પન્ન નાશ. આ લોક એવો મૃત્યુ લોક એવો, એનું નિર્ધાર નહીં. અને આ મૃત્યુ લોકમાં જીવ પ્રાણી માત્ર, કોઈનું આયુષ 50 વર્ષ 100 વર્ષ હોય તો પણ મૂળ ક્ષણિક નાશ. નિત પ્રલયમાં બધું ઉત્પન્ન થાય ને જાય. પછી નિત પ્રલય મટી જાય, પછી નિમિત્ત પ્રલય આવ્યો. નિમિત્ત પ્રલય છે એ બ્રહ્માનો દિવસ, આપણો દિવસ, આ રાત્રિ દિવસ. 12 કલાક રાત થઈ, 12 કલાક દિવસ થયો. એ 24 કલાકનો આપણો દિવસ. અને 24 કલાકમાં આપણે 12 કલાકમાં પ્રવૃત્તિ કર્યા કરીએ, રાતે વળી પાછા આરામ કરીએ. પાછા સવારમાં ઉઠીએ એટલે હલો એ ને એ વળી ગયો, પાછું ઉપાધિ એ ને પાછું કાંઈ પછી એમાંથી ઓછું થાય એવું નહીં. આ છે જે આપણે રાત્રિ દિવસ. એવો ને એવો બ્રહ્માનો રાત્રિ દિવસ છે. તે બ્રહ્માનો રાત્રિ દિવસ એટલે બ્રહ્માનો દિવસ હોય એટલે દિવસ કેવડો છે એ ખબર છે? એ આ 4 અબજ ને 32 કરોડ વર્ષ, 4 અબજ અને 32 કરોડ વર્ષ આપણે જાય ત્યારે બ્રહ્માનો દિવસ થાય. કહો હવે એમાં ક્યાં પત્તો અડે આપણો? કહો 14 મનુ 14 ઇન્દ્ર બદલાઈ જાય એના દિવસમાં રાજ કરી. અને બ્રહ્મા આમ કરે, 8નું પટકારો, એમાં આપણા 60 વર્ષ જાય. એમાં કેટલા અવતાર આપણા થાય 60 વર્ષમાં? ગણતરી કહો. એ બ્રહ્માના દિવસમાં આ બધી પ્રવૃત્તિ 1000 ચોકડી સુધી, અને આ બ્રહ્માની બધી ઉત્પત્તિ લઈ એમાં પછી રાત પડે એટલે 1000 ચોકડી પાછી રાતની, જેમાં આપણા 12 કલાક એમાં એના 1000 ચોકડી. 1000 ચોકડી એટલે 4 અબજ ને 32 કરોડ વર્ષ એની રાતના. હવે એમાં છે તે આ નિમિત્ત પ્રલય. એ નિમિત્ત પ્રલયની અંદર આપણો આ મૃત્યુ લોક અને આ હાથ પાતા, અત વિત સૂતર તળાતળ મહાતળ રસાતળ ને પાતા. પાતાળમાં શેષ નાગ એ પૃથ્વીને ધરી દે. એ હાથ પાતા ને આપણો મૃત્યુ લોક 8મો. અને આ સ્વર્ગ ને ઇન્દ્રનું સ્વર્ગ એ ભૂવલોક. અને એ છે મહારાજ કે સ્વર્ગ લોક ને ભૂવલ લોક. અને આ 10 એ 10 લોક છે એ બ્રહ્માના રોજ બ્રહ્માના દિવસમાં નાશ થાય છે અને ઉત્પન્ન થાય છે. એનું નામ પ્રાકૃત પ્રલય લે. એમાં શું રહે બતાવો? આ તમારું કઈ રહેવાનું? આ મંદિરો નારાયણ કલ્પમાં એટલે બ્રહ્માની રાત પડે એટલે થઈ 10 લોકનો નાશ. એમાં પછી કશું રહેવા પામે નહીં. પેલા મહારાજને આવીને પૂછ્યું, માધવી સંપ્રદાયના એક બ્રાહ્મણ હતા, મધ્વાચાર્યના વૈષ્ણવ સંપ્રદાય. એમણે પૂછ્યું, મહારાજ અમારા કાશી વંદરાવન છે એ આ પ્રલયમાં નાશ થતા નથી? મહારાજ કે બસ ઠીક. મહારાજ કે નાશ નથી થતા એ સાચું, પણ આ 10 લોકનું બ્રહ્માના રોજ દિવસમાં નાશ થાય પછી તમારું કાશી વંદરાવન છે ના આધાર રહેશે બતાવો. અને એ રહેતું હોય અને એનો કઈ આધાર હોય તો આ શાસ્ત્રમાંથી ક્યાંય પુરાવો કાઢો, વ્યાસજીનું પ્રમાણ લાવો કે વ્યાસજી ક્યાંય લખ્યું છે કે કાશી વંદરાવન નાશ નથી થતા? એવું ક્યાંથી કાઢે? બધું નાશ થાય પછી શું રહે? કહો કઈ રહેવા પામે નહીં. એ જે આ લોકમાં 10 લોકની અંદર જે કોઈ મનુષ્ય હોય અને ચિરણજીવી કર્યો નહીં કરતા, નારદજી ચિરણજીવી છે, વ્યાસજી ચિરણજીવી છે, હનુમાનજી 8-9 ચિરણજીવી બતાવે છે ને, એ ચિરણજીવી છે. એ આ 10 લોકનો નાશ થાય ત્યારે પેલા 4 લોક બાકી રહે, મહરલોક, જનલોક, સપ્તલોક ને સત્યલોક. એ બ્રહ્માના દ્વિપ્રાદ કાળ પૂરો થાય, બ્રહ્માની 100 વર્ષની આયુષ પૂરી થાય ત્યારે એ 4 લોકનો નાશ થાય. એટલે ત્યાં સુધી એ રહી શકે. એટલે એના આધારે થતા જે આ ચિરણજીવી હોય કે જેની આયુષ્ય વધારે આપેલી હોય ભગવાને, એ પછી એ લોકમાં જાય. 4 લોક બાકી રહ્યા ને
એ લોકની અંદર જઈને રહે. એટલે એ 4 લોક છે એ બ્રહ્માની 100 વર્ષની આયુષ પૂરી થાય ત્યારે નાશ થાય. એટલે મારે કે આ નિત પ્રત્યે બ્રહ્મા તો આ ઇન્દ્રનું આપણે કહીએ, પણ ઇન્દ્ર બ્રહ્માના 1 દિવસમાં 14 બદલાય. મનુ 14 બદલાય. આ શાસ્ત્રના પુરાવા છે, ભાગવતના, મહાભારતના, વ્યાસજીનું પ્રમાણ છે, બધું પ્રમાણ કરેલું છે. વ્યાસજી ભગવાન અવતાર હતા એટલે જાણે બધું. તો એ મારે કે નિત પ્રલયમાં અને નિમિત્ત પ્રલયમાં આ 10 લોકનો નાશ થઈ જાય પછી શું રહેવા પામે? પછી આના માટે ગમે તેવું આપણે કરેલું હોય તો પણ શું રહે? અમારા શંકર ભગત હતા, એ કહેતા, શંકર ભગત હતા, બાળક નો હતા પણ ભગત હતા, ત્યાગી. હવે એ છે કોઠાર કરતા. અને એ વખતે થતું મંદિર, આવો સત્સંગનો સમૂહ નહીં, આવી જાહો જલાલી નહીં, ડબ્બા કાપીને ખીચડી કરવી પડે. લાઠીદળ પેલું હામું ગામ છે, લાઠીદળ અહીંથી 2 ગૌ 4 માઇલ, ત્યાંથી સાસ લઈ આવવાની. અને આવી દશા એ વખતે હતી. અને પૈસો મળે ને નાયા કારખાના ચાલે, કડિયાનો ઉતર હાથ પડે એટલે લાવો પૈસા, ક્યાંથી કાઢો? પછી શંકર ભગત ભગવાનની પ્રાર્થના કરે, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે શાસ્ત્રી મહારાજ, હવે આ લાજ રાખો, પૈસા મોકલો. ત્યારે બધે શાસ્ત્રી મહારાજ જ્યાંથી પૈસા મોકલે તો વળી પાછા આ દાડી ચૂકવે થોડું. એમ બધું આ શંકર ભગત ને બજારા દાડિયા વખા ફાડે, પૈસા લાવો, પૈસા લાવો. ત્યારે મુજાય તાર ભંડક જેમ થઈ જતી જારીમાં. પછી 2 ખુરશી બેસી અને વચના વચને બેસે. પછી ભગવાનને પ્રાર્થના કરે, હે મહારાજ રક્ષા કરો, પૈસા મોકલો. અને પછી પાછા મનને એમાં સંકલ્પ કરે કે આ શાસ્ત્રી મારે આ બધું કલ્પમાં નાશ થઈ જવાનું છે, આ શાસ્ત્રી મારે શું કરવા મહેનત કરાવવા? એમ છે આ કલ્પમાં બધું નાશ થશે તો આ બધું શું કરવા દાખલો કરાવે? પૈસાનું ઠેકાણું પડતું નથી, માણસનું ઠેકાણું પડતું નથી. અને એવી આવી મુસીબતી શરૂઆતમાં હતી. અત્યારે તો આવાજ જોવો છો ને, જાહો જલાલી. તો અત્યારે હવે બધું ટાઈમ ફરી ગયો, ટાઈમ બદલાઈ ગયો. એ વખતે 1 રૂપિયો ગાડાના પૈડા જેવો હતો ને, 3 શેર ઘી 4 શેર વેચતા ત્યારે 1 રૂપિયો ભારે, અત્યારે 4 શેરના 100 રૂપિયા. તો કેટલો ફેર પડ્યો શકો? અનાજ વેચતા રૂપિયો, 1.5 રૂપિયો, 1.5 રૂપિયો, ઘઉંનો, બાજરીનો, ચોખા. પેલા તમારા રંગોની ચોખા તો 10 આને મળતા હો, મણ 10 આને મણ. તો રંગોની ચોખા ખીચડિયા જાડા એ 10 આનામાં ખરીદેલા લેવા મેં. આખા 10 આના આવા છો ને? હા, આ 10 અને 5 મિનિટ ગુણ લઈ ગઈ તારે કેટલા પૈસા થયા? તો અને અત્યારે કેટલા આવે ગુણના પૈસા થાય? કહો કેવો સમય બદલાઈ ગયો. તો એ સમયનું સમય કામ કરે. પણ મારે કે આ જે છે તે બધું એ કોઈ આ છે તે પ્રલય છે 4 પ્રકારના, એમાં કાંઈ રહેતું નથી. આ છે તે સાંખ્યનું જ્ઞાન જો આ જીવમાં સમજાય તો એમાંથી રાગ તૂટે, મોહ તૂટે, ભય, રાગ. મહારાજે લખ્યું 15 વર્ષ સભા ઉપર શત્રુ ભાવ, એમાં વય રાગ, રાગ ઉપર વેર, એનું નામ વય રાગ. જે રાગ છે આપણે નાના પ્રકારના મોહ છે, એમાં જે વેર થાય એનું નામ વય રાગ. અને એ થાય તો દુઃખ ના આવે, સુખ્યો રહે. ન કે ડગલે ડગલે દુઃખના ઢગલા. કારણ કે હણ વર્ગ તો થયા જ કરે, ભક્તિ વટ તો આયા જ કરે. નફો થાય 1 લાખ રૂપિયાનો તાર કેટલો આનંદ, ખેપ, શક. અને પછી 1 લાખ રૂપિયાનું નુકસાન આવે તાર પછી આવડું મોટું થઈ જાય. સાસ બાકરા જેવું શું કરીશું, ક્યાં જાય, કેમ કરીશું? તો એનો એ દાડો લ્યો પાછો ફેર ફરી ગયો એમ. એટલે હરખ શોગની નદીઓ મોટી તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરિભૈયા વિના ઘણે દુઃખે ઘેરાણો. હરખ અને શોક સાથે જ રહેલું છે. જ્યાં હરખ છે ત્યાં શોક આપવાનો જ, અને શોક છે ત્યાં હરખ. એટલે 2 ખોટું, હરખ ખોટો છે અને શોક પણ ખોટો. એ મહારાજે જૂનું 23નું વચનાવટ ટાઢી લોકને ઊનું લોકનું એમાં સમજાયું કે ટાઢી લોક ને ઊની લોક જે હરખ સાથે લાભ થાય ત્યારે ટાઢી લોક અને દુઃખ આવે ત્યારે ઊની લોક. એમ છતાં એમાં જે ગ્લાની પામે એ દુખિયારો મટે અને એ સાંખ્ય જ્ઞાન ન કરે. અને મહારાજ કે એ છતાં એમાં ન લેવાય એ ભાગવત સંત. સુખમાં ન લેવાય, દુઃખમાં પણ ન લેવાય. સુખમાં બંધાય નહીં, દુઃખમાં સાથે ઉદાસ ન થાય એ ભાગવત સંત.
એનું નામ સંત. ગ્રસ્તો હોય તોય પણ સંત. જનક રાજા, અમરીશ રાજા, પ્રહલાદ બધા એવા હતા સંત. અને એ સુખ્યો. એટલા માટે મહારાજ સાંખ્યનું વચનાવત આપણે સમજાવે છે. એમાં આ નિમિત્ત પ્રલય એમાં છે તે આ બ્રહ્માની રાત્રિ દિવસમાં આ 10 લોકનો નાશ થઈ જાય છે. એમાં કોઈ રહેતું નથી. દેવતાઓ પણ નાશ થઈ જાય અને હાલ્યા. હવે એમાં પછી નિમિત્ત પ્રલય પછી પ્રાકૃત પ્રલય આવ્યો. એ પ્રાકૃત પ્રલય જે ત્રીજો છે એમાં 14 લોકનું બ્રહ્માંડ. આ આપણા હાથ પાતાળ કીધા એ આ 8મું આપણું મૃત્યુ લોક, પછી આ 9 લોક ભુવર લોક, પછી સ્વર્ગ લોક, પછી આ મહરલોક, જનલોક, તપલોક ને સતલોક. આ 14 લોકનું આ એક બ્રહ્માંડ. એમાં એ 14 લોકનો નાશ થાય એ બ્રહ્માનો 100 વર્ષ પૂરા. એટલું એનું નામ નિમિત્ત પ્રાકૃત પ્રલય. એવા પ્રાકૃત પ્રલય 3.5 કરોડ વાર થાય ત્યારે આ જીવ આ 84 લાખ યોની ફરીને પાછો મનુષ્યમાં આવે. એટલો એનો વિલંબ લખ્યો. અને એટલા 84 લાખ યોનોમાં આ ગોથા થાય. ગર્ભવાસનું, જમપુરીનું, લક્ષ 84નું આ બધા દુઃખ ભોગવતો આવે ને પાછું એમાં ને એમાં પાછું ઊંડાળામાં. તમારા અમદાવાદ જેવું મોટું શહેર હોય ને 50-25 ગૌનું ઘેરાવાનું, એને ગઢ હોય ફરતો હતો ને પેલો ગઢ હોય ને એક દરવાજો નીકળવાનો હોય બહાર. હવે આંધળો માણસ હોય, હવે એને ક્યાં દરવાજો હાથે આવે બચારા? એટલા 25 ગૌના ઘેરાવામાં. અને શહેરમાં રખડતો હોય આંધળો માણસ. મારે શહેર બહાર નીકળવું શેરથી નીકળે, પણ તમારે જેવો કોઈ દૂધ બુદ્ધિ વાળો મળે કે અહીં હાથ ને રાંગ કોટની રાંગે હાથ ને અને હાલ્યો એટલે દરવાજો આવી જશે. એટલે પેલો હાથ મૂકીને હાલ્યો તો ખરો, પણ દરવાજો આવવા છો તો ખંજોર આવી. તે ખંજોરતા 2 ડગલા હાલ્યો, પછી દરવાજો ઉભો રહે, પછી દરવાજો ચૂકી ગયા, પછી પાછો હાથને વિચાર કરે મારો દરવાજો કેમ હજુ આવ્યો નહીં. પણ શેનો બીજો ફેરો પાછો રહ્યો 25 માઇલ ઘેરાવાનો. એમ આપણે 84 લાખ યોની ફર્યા. કેટલાય વાર ફર્યા છે, એક વાર તો નિર્ધાર નથી. તો એ 84 લાખ યોની 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યાં સુધી ફરતા ફરતા મનુષ્ય દેહમાં આવ્યા. અને આ જોગ આવ્યો પાછો ભગવાનનો સત્પુરનો જોગ, આવા સમાગમનો જોગ. ભરતભૂમિમાં, ગુજરાતમાં આપણો જન્મ ન કે પાકિસ્તાનમાં કે બંગાળમાં કે એવા દેશમાં હોત, આસુરી દેશમાં, તો આપણાને જિંદગી બરબાદ જ હતી ને. ત્યાં રામકૃષ્ણ ગોવિંદ થવાય નહીં, ભજન થાય નહીં, ધર્મ પાડે ને નિયમ પાડે ને કાંઈ નહીં. બીજા દેશો એવા મલિન છે. હવે આવા દેશમાં આપણને ભગવાને જન્મ આપ્યો તોય પાછા ખંજોરવા. આટલો વેપાર કરેલો, આટલો છોકરો પરણાડો, આટલી દીકરી પરણેલો, આટલું આમ કરવું, આટલો બંગલો બંધાયેલો, પછી હું નિરાતમાં ભગવાન બધું પછી નિરાતે આવે ખરી કહો? બધા હાલ્યો જાય. હાથ ગયા તો કહો, મધમાખીના ગોળી હાથ ગયા તો હાલ્યો જાય કહો. અત્યારના આવા સમય છે. અત્યારે અમારા એક માસ્ટર આવ્યા છે બ્રાહ્મણ, આપણે જે અમદાવાદમાં મહાપૂજા કરતા મંદિરમાં, આપણા મંદિરમાં જે ગોર બ્રહ્મા મહાપૂજા કરતા, એ હવે અહીં સુરેન્દ્રનગરનું એમનું નામ છે, જોરાવરનગર થાય. જોરાવરનગર એ સુરેન્દ્રનગરના વઢવાના વચ્ચે ત્યાં રહે. હવે ત્યાં દીકરા છે. દીકરાને બધું આજીવિકા ભણાવવા, નોકરી ધંધે બધા વર્ગી ગયા. અને દીકરાના દીકરા છે. પણ આમાં ભાભાને પાલવી શકતા ગુણીએ મારેલો. અહીં બચારા આવીને બેઠા એ બેઠા 2 દાડે 3 દાડેથી આવ્યા છે. મેં કીધું કેમ? અરે ભાઈ દીકરા હવે કોઈ સંભાળ લેતું નહીં છે, હવે મારે શું કરવું એમ કે બચાર. આ દશા આ લોકની તોય શાંત થતું નથી, તોય રાસ થતો નથી, તોય એમાં રચા પચા. અને આપણે કરીએ જૂઠું હાથું આઘું પાછું હો, કાપડ ગજ ભરે ને આમ ભરે, 8 ગજ ભરે તો 7 થાય. કોના સારું? દીકરા સારું. પણ દીકરા પછી શું આવે? હા ભાઈ જો બરોબર કાપડ સારું વેચજો હપે કાપડિયા છે. એટલે મહારાજ આખે એ શાંખ નથી, લોભ છે. એટલે લોભ ના માર્યા છે, જે શાંખ નથી પડતું. એટલે આપણે હેરાન થતી આવે, દુઃખ આવે. એટલે મહારાજ કે શાંખ શાસ્ત્ર કરીને નિર્ધાર કર્યો હોય કે જે આ પ્રકૃતિનું કાર્ય ખોટું કે બ્રહ્માંડ 100 વર્ષ ક્યારે થાય છે ખરા છે? 1-2 પરાર્થ કાળ. પરાર્થ એટલે સંખ્યા છે, એકમ 10 100 એમ. એ સંખ્યા હવે લોકો ભૂલી ગયા. પહેલા કોષ્ટક આવતા
પણ આ હજુ સંસ્કૃતમાં હાલત એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અર્બુદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મ, સાગર, અંત, મધ ને પ્રાત. 1 એકડો 70 મીના 1 એકડો 70 મીના થાય ત્યારે 1 પદાર્થ થાય. એવા 2 પદાર્થ કાળની આયુષ્ય બ્રહ્માની જો ત્યાં સુધી આ બ્રહ્માનું આયુષ્ય રહે. અને પછી બ્રહ્મા નાશ થાય તે એના વૈરાટ સ્વરૂપ લીધું અને આ 14 લોકોનો નાશ, બ્રહ્માંડનું પૂરું, આયુષ પૂરું. આ બ્રહ્માંડનું આયુષ પૂરું 80 વર્ષ, 60 વર્ષ, 50. આનો નિર્ધાર નથી અને એનો નિર્ધાર રાખ્યો ભગવાન. એટલે આનું 100 વર્ષનું આયુષ કળજુગમાં ગણાય. 100 વર્ષ કોઈ રહેતો કોક રહે, લાખમાં કોક, બાકીના કોઈ 50, 60 ને 70 હેડી જાય. અને આ બ્રહ્માંડનું આયુષ, વૈરાટનું આયુષ આ 2 પરાર થાય. ત્યારે એનો પણ નાશ, એનો પણ પલય. તો આટલી મોટી આયુષ છે તો એને કાળ થઈ જાય. અને પછી એની ઉત્પત્તિ વૈરાટની પ્રધાન પુરુષની, એ પ્રધાન પુરુષનો પણ કાળ, એનાથી અનંત 10 ગણી આયુષ છે. આપણા કરતા ઘણી આયુષ નહીં, બ્રહ્માની, દેવતાઓની, તો એના કરતા પેલાની 10 ગણી આયુષ. છતાં પણ ત્યાં કાળ પાછો પહોંચે. એ પ્રધાન પુરુષનો નાશ. અને પ્રકૃતિમાંથી આ બધું ઉત્પન્ન થયું, માયામાંથી. એ માયાનો નાશ. માયા એ બ્રહ્મના તેજમાં એક દેશમાં લીન થઈ જાય. પછી શું રહે? ભગવાન અક્ષરધામ થાય. ભગવાન અને ભગવાનનું ધામ એ અખંડ વિનાશી. તે સિવાયનું બધું એ કાળનો પક્ષ. હવે આપણે ગમે ત્યાં, ગમે તે દેવને ભજો તોય કાળ છે, ગમે તે અવતારને ભજો તોય કાળ છે. એક ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ છે. એનો જયારે આપણને આશરો થાય, એની ઉપાસના થાય અને એના શરણે જઈએ તો ત્યાં કાળની ગતિ ચાલતી નથી. કારણ કે ભગવાન પુરુષોત્તમના આધીન કાળ છે, પણ કાળ એની સત્તા નથી. એટલે ભગવાન અને ભગવાનનું ધામ અને પછી ભગવાનના આશ્રય જે જો ને, ભગવાનના શરણે જે પકી ગયો એને કાળ ન લે, પછી એને કાળ પકી ન શકે. અને બીજું બધું કાળનું ભક્ષણ આ 3 પ્રલયમાં કાંઈ રહે નહીં. તો પછી આપણે મારું મારું કરીને મમત્વ કરીને આ આત્માનું ભૂંડું કરીએ, આત્માના માયામાં ખૂંચાડીએ, શું કામનું છે? કરોડોપતિ હોય તો પછી વખત લાંચ આલે, જમરાજાને લાખ 2 લાખ રૂપિયા લાંચ ના આપી દે તો ના લઈ જાય. રવા દે, આ લોકો રવા દે ને. લાંચ આપે, જમરાજાને 5 લાખ આવે, જમ આવે ને જમ લેવા કે ભાઈ લે 5,000 જોતા લેતો મને સોચ તો રહી જાય ને. લાંચ આપે રહી જાય. ડાક્ટર રેન ફોવરનો તો થાય ને, એના હાથમાં નાડી જાય, એના હાથમાં દવાઓ છે, બધું છે. તો એને મરવાનું શું કરવા? જો ડાક્ટરો જીવાડતા હોય તો એ ના જીવે? જીવે કોઈ? ફોવરનો ડાક્ટર ક્યાંય ભાર્યો અને દવાઓ તમારી કરતો હોય, પણ એ તો કરતો હોય, ખુખું કરતો હોય, એનો દમ હોય પાછો. તો ડાક્ટર ની એ દશા. અને ભુવા માતાના ભુવા હોય એ જીવાડે ને, એ મરી જાય છે. તમને ક્યાંથી રાખે આ દેહ ને? તો માટે દેહ છે એ નાશ, અને એ નાશવંત છે. એમાં આપણી વસ્તુ બંધાણી એટલે પછી આપણે દુખ્યા થવાના અને સુખ દુઃખ આવવાનું. એટલા માટે મારે કે આ સાંખનો જો વિચાર જીવમાં ઉપજે તો એને પછી દુઃખ નહીં, અને એને ભગવાનમાં વર્તી પણ રહે. અને જે ભગવાનનું ભજન થાય અને આ રહે, વ્યવહાર કરે. જનક રાજા વ્યવહાર કરતા હતા, અમરીશ કરતા હતા. અત્યારે તમારા અંબાના ભગત નહીં કરતા વ્યવહાર, પણ આ શક્તિ છે વ્યવહાર. દુકાન જોવા જાય છે તો છોકરા કર્યા કરવું એ કરે. એને દુકાન મને એવું ચિત્તવન મનન નહીં, કશું વર્ત જ નહીં. એ બેઠા હોય નવરાત, આવા 2-4 જણા મળે, કથા વાર્તા કરે, પણ વ્યવહારમાં વર્તી ઓછી. છોકરા કરનારા છે, પછી કે આપણે માથું મારવું એ ખોટું. કચરાભાઈ ને વર્તી પાછી વર્તી જરા કઠણ, પણ અંબારામ ભગત ની વળી જાય. કારણ કે સમજણ જ્ઞાન. એમ આપણે છે વ્યવહાર કરીએ ના નહીં. કારણ કે આ મૃત્યુ લોક જ એવો છે. જેમ કુવામાં માણસ પડ્યો હોય, તરતા આવડતું હોય તો એને હાથ પગ લાવવા પડે, અથવા કોઈ કુવામાં પડી ગયો હોય તરતા ના આવડતું હોય એને જો કાઢવા પણ માણસ પડે, તે પડનારા નહીં પણ હાથ પગ લાવવા અને પેલા તારવાનું. એમ આ મૃત્યુ લોકમાં આવે એટલે ભગવાન હોય, સત્પુરુષ હોય કે સામાન્ય જીવો હોય, એ દરેકને આ 5 વિષયની જરૂરિયાત છે. આ મૃત્યુ લોકમાં 5 વિષય વગર જીવ રહી શકતો નથી.
પણ એમાં રહેવામાં આટલો ફેર. ભગવાન સત્પુરુષ આવે એને પંચ વિષયની જરૂર છે, છતાં પણ એ વિદેહી જ્ઞાની છે. એમાં એ બંધાતા નથી. વડતાલનું હત્તરનું વચનાથ મહારાજે સમજાયું છે કે અજ્ઞાનીની જ્ઞાનીની બેની પ્રવૃત્તિ હરખી છે વ્યવહારમાં પંચ વિષયની, છતાં પણ જ્ઞાનીને જીતેન્દ્રિય કેવી રીતે કહ્યો એ મહારાજે વડતાલના હત્તરમાં સમજાવ્યું છે. એટલે આવી રીતે જો આપણે જનક રાજાની પેઠે વ્યવહારમાં રહીએ, પણ ગુરુ કૃપા જેમ છે તે જનક રાજા બોલ્યા કે મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ, પંચિક ઋષિ, એના થકી મેં જ્ઞાન સિદ્ધ કર્યું છે, સાંખનું અને યોગનું બે. એટલે મારો મન ક્ષોભ નહીં પામે, વિકાર નહીં પામે, તો સત્ય સુલભા ચાલી અને જનક રાજા વિદેહી કહેવાનું. તો આપણે ગુરુનો પ્રતાપ, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે અને આપણા ગુરુ પ્રમુખ સ્વામી. તો આપણે એમ રહીએ કે મારા ગુરુ આ પ્રમુખ સ્વામી નારાયણ સ્વરૂપદાસજી, એ એમના પ્રતાપથી આ મેં સાંખનું જ્ઞાન અને યોગનું જ્ઞાન સિદ્ધ કર્યું છે. એટલે હું આ માયામાં પ્રકૃતિના કાર્યમાં મોહ નહીં અને એમાં બંધાઈશ નહીં, એમાં લેવીશ નહીં, એવું એને જાણપણું રહે. એ સતી જો આ સમજણ આવી હોય તો, અને તે પછી વ્યવહાર ગમે તેટલો કરે પણ બંધાય નહીં. પછી એ છે તે નિર્લેપ. તો એટલા માટે મારે કે આ સાંખનું જ્ઞાન છે. સાંખ છે આંખ છે, સાંખ વિના અડધો સત્સંગ કહેવાય. માટે સાંખ શું કહેવાય કે જેટલું નામ રૂપ ના આકાર દ્રષ્ટિગોચર થાય સાંખી પુરુષને પ્રકૃતિ સુધીનું જે આ કાર્ય છે એ 3 લાખ પ્રકારના પ્રલયમાં કાંઈ રહેતું નથી. માટે એમાંથી જે મોહ તોડવો, આશક્તિ તોડવી, એનું નામ સાંખ બને. અને એના આશક્તિ તોડ્યા પછી આપણી વૃત્તિ ક્યાં રહે? ભગવાન. ભગવાન છે એ સત્ય છે, અખંડ છે, અવિનાશી છે. અને આ બધું એ ભગવાનની કલ્પના સંકલ્પે બધું ઉત્પન્ન થયું અને ભગવાનમાં પાછું હમી જાય. માટે ભગવાનથી કોઈ વિશેષ થાય નહીં. એમ જાણીને જો ભગવાનમાં આપણે હેત રાખીએ, ભગવાનની ભક્તિ કરીએ, તો આપણે વ્યવહાર કરતા પણ ભક્તિ થઈ શકે. આપણે સમૃદ્ધિ રહેશે. પર્વતભાઈ હતા, હાથે આગતા મહારાજને દહીં રોટલો ધરાવતા. એમ આપણે વ્યવહાર ભલે કરીએ, દુકાને બેઠા હોય કે વેપારમાં હોય કે ખેતીમાં હોય, પણ જે જીભે ભજન કરવું છે ને, ક્રિયા તો હાથે કરવી છે, પણ જીભ તો નવરી છે. તો એને કરીને આપણે સાથે ભગવાનનું સમૃદ્ધિ રાખી, ભજન કરીએ, એમાં વસ્તી રાખી, તો સાથે આપણે આ ભવસાગરમાંથી તરી જઈએ. અને ભગવાનની જે માયા છે એ આપણને બંધન ન કરે, લોપી ન શકે. એટલા માટે આ સમજણની જરૂર છે. મહારાજે 24નું વચનામૃત મધ્યનું લખ્યું છે કે આ ભગવાનના ભક્ત હોય ખરેખર એને કઈ વિક્ષેપ આડો આવે કે ના આવે. તો મહારાજ કે જો સાંખ અને યોગ બે માર્ગ સિદ્ધ કર્યા હોય, સાંખ એટલે આ ખોટું અને યોગ એટલે ભગવાનનો સંબંધ, જો આ બે સિદ્ધ કર્યું હોય આપણે, તો મહારાજ કે કોઈ આવરણ કોઈ વિઘ્ન આવે નહીં. અને જો એમાં કટાશ હોય તો મહારાજ કે વિઘ્ન આવે. એમ 24ના વચનામૃત પણ આ વાત સમજાવી મહારાજે. એટલે મહારાજે શબ્દે પાને આ વાતો કરી છે, પણ આપણે એનું મનન કરીને જીવનમાં ઉતારતા નથી, એટલે દુખિયા મળતા નથી. એટલે મારે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને માયિક આકારમાં ઘણો ફેર છે. હવે ભગવાનની આકારમાં માયિક આકારમાં ઘણો ફેર છે. શું ફેર છે? કે માયિક આકાર છે એ સજ્જન નાશવંત થાય છે, અને માયિક આકાર છે એ માયામાં સજ્જ 3 ગુણમાં અથડાય છે. અને જે ભગવાન કે સત્પુરુષ છે એ 3 ગુણથી પર છે. દેખાય છે આપણા જેવા ને જેવા. પ્રમુખ સ્વામીને હાજા માદા થાય છે, જોવાનું આંખના મોતિયા ઉતરાય, બધું થાય છે. આ લોકનો ભાવ છે, પરંતુ છતાં એ આ પ્રકૃતિના કાર્યમાં એમને આસક્તિ મોહ નથી. એ આપણને સત્ય તારવા માટે આવેલા છે સંસારમાં. એટલે એને હાથ પગ હલાવવા પડે, પણ એમનામાં જે માણસ ડૂબે છે અને ડૂબનારને તારવા પડ્યો છે, બેયની ક્રિયા દેખાય છે હરખી, અને બે સંસાર સમુદ્રમાં પડેલા દેખાય છે, પણ બેયમાં ઉગમણા આથમણાનો ફેર છે. જો એ વાત આપણે સમજાય તો સાથે આપણાથી ભગવાનનો આશરો થાય અને ભગવાનની ભક્તિ થાય અને આ ભવસાગર તરી શકાય. માટે વ્યવહાર કરતા કરતા પણ આપણે ભગવાનને સત્પુરુષનો સંબંધ રાખવો, એનો આશરો રાખવો, એની ભક્તિ કરવી, તો સાથે વિઘ્ન ના આવે. એમ મહારાજ કે સાંખના જ્ઞાનમાં શું કહે છે? જુઓ, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર એ સર્વે મિથ્યા છે કે જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. મહારાજ કે કાળે કરીને નાશ પામે. કોઈ એક ધારો જે અતિશય પ્રકાશયુક્ત છે અને જે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર છે તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે અને તે અક્ષરધામને વિશે રહ્યા છે ભગવાન. જે મુક્ત પુરુષ તેમને શિષ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર
તેને કરીને સીધા પ્રકારે તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થતા સદા વિરાજમાન છે. વાહ, ક્યાં રહે છે? અક્ષરધામમાં. મહારાજ કહે છે નાના પ્રકારના ઉપચાર. અમારા કુબેરભાઈ પૂછતા કે નાના પ્રકારના જે ઉપચાર તાર મોટા પ્રકારના કેવા આવે છે એમ પૂછતા. પણ નાના પ્રકારના એટલે ઘણી પ્રકારના એમ ઝાઝા એવા પ્રકાર. એ મહારાજ કહે છે પૂછતા હવા અને તે અક્ષરધામમાં બિરાજમાન છે. હવે એ મહારાજનો આકાર માઇક આકાર છે તો આ માઇક આકારના હારે જો આપણે ભગવાન કે સત્પુરુષના આકારને ગણીએ તો પછી આપણે 84 માંથી મુક્ત ન થઈ શકીએ. લખ 84 જન્મ મરણ લેવા જ પડે, ગર્ભવાસમાં જવું જ પડે. એટલે મહારાજ કહે છે ભગવાનના આકારના ચિત્તોને કરનારા છે, એના દર્શન કરનારા છે, એ સાથે આ મોક્ષ ગતિને પામી જાય. અને એમાં એ સ્વરૂપમાં જો માઇક આકારના હરખા ગણે અને માઇક આકાર જેવા ગણે તો પછી એનું ફળ નહીં. એટલે મારે કે 84 કોઠા ખાય, જન્મ મરણમાં ગર્ભવાસમાં આવ્યા કરે. એટલે જો ભગવાનનો આકારમાં અને એમાં આટલો તફાવત જોઈએ અને વિવેક આવે અને આટલો વિવેક સમજાય જીવમાં તો પછી ભગવાનનો સંબંધ રહે. અને ભગવાનના સંબંધે કરીને આ જીવ 84 માંથી મુક્ત થાય. એમ જો શું કે અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન જે હૃદય કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. જે તમારા ઈષ્ટદેવ છે એને તમારી સેવાને અંગીકાર કરે. કોણ કે છે મહારાજ? પોતે કે જો કે આ ભગવાન તમારા નયન ગોચર વર્તે છે. પુરુષોત્તમ નારાયણ તમારા ઈષ્ટદેવ છે. તમારે એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ છે. એમના પૂર્વે ઘણા અવતાર થઈ ગયા, એ તમારે દર્શન કરવાયો, સેવા કરવાયો, અને તમે આરતી કરો, થાર કરો. પણ ઉપાસના અને પતિવ્રતાની ભક્તિ તો તમને મળ્યા એવા જે આ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ એની આવી ચોખ્ખી વાત મહારાજે આ વચનાત્મક કરી સર્વોપરીપણાની. છતાં પણ હજુ કેટલા છે તે સમજતા નથી. નરનારાયણ સ્વામિનારાયણ, પણ નરનારાયણ એ જ સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ એ જ નરનારાયણ એક જ ગણાત. હજુ અમદાવાદના જૂના મંદિર જોજો ને એ જ જાપ કોઈ લેતા છે. આ મહારાજ પોતે અહીં બોલે છે તોય સમજતા નથી. તો નરનારાયણ સ્વામિનારાયણ અલે ભાઈ નરનારાયણ સ્વામિનારાયણ જુદા છે. નરનારાયણ તો સ્વામિનારાયણની ઉપાસના કરે છે. વાસુદેવ માત્ર વાંચજો ખબર પડે. શાસ્ત્ર એમાં લખ્યું છે કે નરનારાયણ કહે છે અમે તો આ પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરીએ. નારદજીને કહે છે. પણ એ કોને જાણવું છે, જોવું છે, વાપરવું છે, સમજવું. બધા સ્વામિનારાયણના નામે લાડવા તરવા છે થઈ, બીજું કઈ નથી. તો એક આ દોઢો વર્ષ થઈ ગયા તો હજુ સમજવું નથી. વચના વાંચે ખરા નિમ પૂરતા, પણ ભાઈ શું આવ્યું કશું નહીં, કાંઈ ન મળે. તો એટલે આ વાત સમજાય નહીં. એમ મહારાજ કહેતા કે તમે આ છે તે મહારાજ કહે તમને આ જે મળી મૂર્તિ એ તમારી ઉપાસના કરવા યોગ છે અને એની ભક્તિ ભજન કરવા યોગ છે. એમના અવતાર આગળ થઈ ગયા છે, પણ એને તમારા સાથે સાર આરતી કરો, એના દર્શન કરો. પણ એને કઈ તમારું કલ્યાણ નહીં થાય, પરોક્ષથી કલ્યાણ નહીં થાય. એને ભગવાન પ્રત્યક્ષ જો હશે તો એનું કલ્યાણ તમારું કરશે. એમ જો શું કહે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જેના સ્વરૂપમાં ને અક્ષરધામ ને વિશે રહ્યા છે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. જે અક્ષરધામમાં મહારાજ જીવ મૂર્તિ છે, નિર્ગુણ મૂર્તિ અને અહીંયા મહારાજ પધાર્યા છે અહીંયા એ મૂર્તિમાં કઈ ફેર નથી. કારણ કે ઈશ્વરીય સામર્થ પ્રતાપ એનો એ છે અને એની મૂર્તિ છે. છતાં પણ આપણને સુખ આપવા માટે આપણા જેવા સજાતી થયા છે. એટલે પોતાનું ઈશ્વરીય સામર્થ પ્રતાપ પોતે સમાવી દીધું પોતામાં અને પોતામાં સમાવી અને આપણા જેવા થઈને સુખ આપે છે. એટલે પછી એમના થાય છે નહીં એવું નહીં. એ બધું સામર્થ્ય પ્રતાપ ને જે જેમ અક્ષરધામમાં નિર્ગુણ સ્વરૂપ છે, ધીર સ્વરૂપ છે, એ અહીં છે. પણ અહીંયા આ લોકના લઈ અને આપણા સુખના અર્થે આપણા જેવા થાય અને આપણા જેવા ભાવ બતાવે તો આપણને સુખ આવે. આપણે કોઈ માગીને મોત લે એવું છે? કોઈ માગીને રોગ માગે? મહારાજે માગીને રોગ માગી લેવો. મારે કે અમારે માતા થવું કોઈ તમે અહીં રહીએ? મારે કે એમ નહીં, માતા થાવ તો અહીં નહીં, એમને સુખ આપવું જ રહો. પણ પેલા ભગત હતા એને કીધું મારે તમારી ઈચ્છા કરવો, માતા જઈને કહો તો અમને સેવાનો લાભ મળશે. એવું કહ્યું જો સેવાનો લાભ આપવો હોય તો એવું એ કરે તો મેં કે શું સેવા થાય. એટલે મહારાજ આખ્યા કે ભગવાનના ધામમાં મૂર્તિ છે
એવી એવી માયાપણની ગુણાતીત મૂર્તિ છે, પણ આ લોકમાં આ લોકનો ભાવ બતાવે છે. એ આપણા માટે, આપણને સુખ આવે, સેવાનો સમાગમનો લાભ મળે, એના માટે આ સજાતી થાય એમ કે જો શું કે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જો એના સ્વરૂપમાં અને અક્ષરધામ ને વિશે રહ્યા છે ભગવાન, એના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. હા ભેદ નથી. એ બે એક જ છે. હા અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે અક્ષરાધિક સર્વના નિયંતા છે, જો. અને ઈશ્વરના પણ ઈશ્વર છે. ઈશ્વરના ઈશ્વર, અક્ષરાધિકના પણ નિયંતા. અક્ષર તો પર, સૌથી પર અક્ષર, અને અક્ષરથી પર આ પુરુષ. અક્ષર બ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ સર્વનો આધાર, અનંત કોટી બ્રહ્માંડનો આધાર પણ એ બ્રહ્મ છે. અને એના નિયંતા પુરુષોત્તમ નારાયણ. અને એ પુરુષોત્તમ નારાયણ નો તમને જો સેવા સમાગમ મળ્યો એમ મહારાજ કે મહિમા સમજાય તો છેલ્લો જન્મ થઈ જશે. શું કહેજો? ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વ કારણના પણ કારણ છે. તો એમથી મહારાજ કેટલું આપણને સમજાવે કહો. સર્વ ઈશ્વરોના ઈશ્વર છે, અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ છે. હા ને સર્વ પરિવર્તે છે અને સર્વ અવતારના અવતારી છે. હા ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય કહો. છે. એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ છે. બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. હા અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે જો. તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. તમારે પૂજવા યોગ છે, નમસ્કાર કરવા દર્શન. અને મારા શિક્ષાપતિ લખ્યું છે કે દેવ મંદિર કોઈ આવે તો એનો આદર થકી દર્શન કરવા, એને નમસ્કાર કરવા, એમ કીધું મહારાજે. કોઈ દેવની નિંદા તો કરવાનું લખ્યું જ નથી. નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે વદન છે કથા સુણી નહીં જાત. વિમુખ ની કથા ના સાંભળવી અને દરેક દેવને નમસ્કાર કરવો, પણ કોઈ દેવની નિંદા કરવી નહીં. મહારાજ કે આપણે ભગવાન કે સત્પુરુષ ની મોટો વધારવી હોય તો મોટો લીટો કરે. લીટો હોય એનાથી લાંબો લીટો કરીએ એટલે એમ પેલો લીટો ભૂસીને જો આપણે લીટો કરવા જઈએ તો સમાજ થાય તો બીજાનું કેવું આપણે ઉપાધિ આવે છે. એટલે મારે કે બધા જે છે હવના સ્થાન પ્રમાણે હવનો મહિમા કેવો, હવનો જે સત્તા અધિકાર છે એ પ્રમાણેનો મહિમા કેવો, પણ ખંડન તો કરવું એમ મહારાજ કહે છે. એટલે મહારાજ કહે છે કે આ બધા એ સત્ય દેવ છે એને નમસ્કાર કરવો, અવતારની મૂર્તિઓ પધરાવી એને થારે કરવા, આરતીઓ કરવી, પણ પતિવ્રતાની ભક્તિ એક પુરુષોત્તમ નારાયણને વિશે રાખવી, પરબ્રહ્મને વિશે રાખવી એમ કે. અને શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, હા એક દ્રવ્યાધિક નો લોભ જો બીજું આવ્યું, બીજી કલમ આવે સાંભળજો. તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, તથા રસને વિશે જીવાની આસક્તિ, તથા દેહાભિમાન, તથા કુસંગીમાં હેત રહી જાય, તથા સંબંધીમાં હેત હોય, એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારે થાય. મહારાજ કે જો સદા સુખ્યાનું આઠનું વચનાવત હતું. અને આગળ મહારાજ કે સુખ્યાની વાત કરી આમાં. અને એક તો દ્રવ્યાધિક નો લોભ, આ 100 વાના છે. 6 વાના તે સુખિયાના છે, 100 વાના દુખિયાના. એમાં 6 વાનામાં આ લખ્યું મહારાજ. એક તો દ્રવ્યાધિક નો લોભ, એના વિશે બેઠા ઉઠવાની વાસના, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત, અને રચનાને વિશે જીવ્યાની આસક્તિ. આ 6 વાના છે. એમાં જો સત્ય આસક્તિ રહે તો સુખ આવે નહીં કદી. દ્રવ્યાધિક નો લોભ પણ એવો છે, જ્યાં સુધી લોભિયા આવે છે ત્યાં સુતારા ભૂખે મરે. અહીં અમારે કાલે હમણાં જ દાખલો બની ગયો. પેલો મેરી ચુંબારો આવ્યો નગિયાર વાળો, એ પછી એને ખેલ કેવો કર્યો, કાગડી ટોપી જેવું પોચી હતું. એમાં રૂપિયો નાખે 2 રૂપિયા નીકળે. એક જણે રૂપિયો નાખે 2 આવ્યા, 2 નાખ્યા 4 આવ્યા. એક જણ એમ શું કે લાઈન 50 નાખું તો 100 આવે. તે 50 નાખવા જો ધતોડાઈ ગયા, કોથરી ખાલી બસ 2. એ જો એ તો ઠીક ગયો હતો હું, પણ આ તો કોઈ સાલ લોભની વાત. એના મનમાં 50 નાખું 100 આવી જાય, પણ પેલો તો તાલાક મેરેજમ કરે, હાથ તાલાક એમાં એને ખબર પડવા દે, ક્યાં એ લઈ લીધા. એને કમાણી આવે છે મારે રાતના ખેલ કરે એની હાથમાં. હે તો આનું નામ લોભ. આવા લોભિયા વસે પછી એવા સુતારા ભૂખે મળે ગઈ. હા એમ તો
એવું ઘણું થાય છે. અમારે બોટાદમાં કાશીઓ એક તે એને પેલા બ્રાહ્મણો આવે છે ને, કોનું કરિયાલ 10 તોલાનો 20 તોલા કરિયાલ એમ કરીને બધું કટાયું ને પોટલી બાંધીને પોતે એક પેલી ખિસ્સામાં બીજી ખોટી પોટલી હતી એમ ભૂમિમાં દાટી આ પમદાર કાઢજો ચપ્પલ નીકળશે, હું અહીંયા જ છું એમ કરીને આગો પાછો થઈને જતો પછી કાઢવા ગયા. પછી રોવા ગયા પોક વેલી તો બધું લઈ ગયો ઘરમાં હતું. લોભ ન મારે તો પેલા વાણિયા પછી બોટાદ ના કે ભલા માણસ અમને વાત તો કરી હતી પણ વાત કરીને ભાગ પડાવે ને વાત ન કરી ને વાણિયા ક્ષેત્ર ને અને અહીંયા મારા જમણા વાણિયો ક્ષેત્રનો ભૂતો એને એ સાથે ઉપાડી જાય એનું આવું છે. એટલે મારે કે છે આ લોભ છે દ્રવ્યાધિક નો શું પદાર્થ માત્ર નો લોભ આવો છે. હા લોભ મહા પાપ નું ભૂત છે. તો મારે કે લોભ જ્યાં હોય લોભ છે એમાં તો નંદ રાજા નું મોત થયું ના થયું? તો નંદ રાજા એવા હતા કે બધું ધન ભેગું કર્યું કે ક્યાં મૂકે? દરિયામાં. દરિયામાં સાચી મૂકે કે એમની પાસે વરદાન હતું ને હાડકું હતું વરાહ ભગવાન હતા એનું હાડકું હતું. એ સજે પાણીમાં જાય એટલે માગ થાય, પાણીમાં માગ થાય. એ હાડકાને લઈ અને દ્રવ્ય મૂકવા સારું દરિયામાં જાય. એ પેલું હાડકાને લઈ અને વરદાન લઈને માગ થાય એટલે ઊંડા પાણીમાં પછી મૂકી આવે. પછી પાછા એમ કરતા કરતા બધી દુનિયાનું ધન ભેગું કરી. નારદજી વિચાર કર્યો કે આને ભૂંડી કરી આ દુનિયામાં ધનનો કાળ પડે, હવે શું કરવું? પણ નંદ રાજાના ઘેર નવું ઘર કર્યું. જૂનું ઘર હતું જૂનાબાઈ એ મરી ગયેલા, નવું કર્યું. અને પછી નારદજી ગયા. નારદજી જઈને ઘેર નંદ રાજા ઘેર નતા, દરબારમાં છે. પણ આ એકડી બાઈને ભરાયું નવી બાઈ છે. તમે જાણો છો વાત કે ના? કે તમારે પેલી જૂની બાઈ હતી ને એમાં જેવું હેત છે નંદ રાજા ને એવું તમારામાં નહીં. તમારું નામ મળે હેત, ખોટું હેત છે તમારા હોય નહીં. કે જોવું છે ના જોવું જો એમને એ જમવા આવે ત્યારે એનું પેલું માથાનું નવ ઘરું છે ને એના શેડાઈનું હાડકું બાંધેલું એ જૂનીનું, અને એ હાડકાની પૂજા કરે. જૂનીનું આટલો મોહ છે, જૂનીમાં આટલું હેત છે એમ કરીને પેલી બાઈને ભરાયું. કારણ કે નારદ ખરા ને, નારદ લડાવતા આવડે. નારદ આવું લડાવ્યું એને પછી જતા હા પેલી ભાઈ વિચાર આમ થયા કરે ક્યારે આવે ને જોવું. એમાં પછી નંદરાજ આવ્યા ઘેર. પછી પેલું માથાનું નવું કરવું હતું ઉતારી અને પછી આમ જમવા બે ખાવા બે. નંદ રાજાને ખાવા પીરસ્યું અને પછી પેલું નવું ઘરું જોવા ગઈ ભાઈ પેલા શેડે બાંધેલું હાટવું. એને ખબર છે કે આ વરાહનું છે કે એવું કઈ ખબર નહીં. એના મને કે પેલા નારદજી કહેતા હતા સાચી વાત તો આ જૂનીનું હાટકું છે અને એ પૂજે છે અને એમાં ઓંબો છે મારા બનતી એમ કરીને પછી એને શું કર્યું ચૂલામાં ભઠ્ઠામ ચૂલો હરકતો હતો ને એના ભઠ્ઠામ નાખ્યું થઈ ગયું બળી નાખ. પછી નંદ રાજા ઉભા થયા જમીન. પછી નવ ઘરું લઈને માથે મેળવા જાય પેલું જોવે હાટકું તો ના મળે કે આમાં તું એ ક્યાં ગયું? શું હતું પણ જે હતું પણ ક્યાં ગયું? તારે પછી પેલી બાઈક થઈ ગઈ. હા પેલી જૂનીના ઉપર એવું હેત રાખ્યું છે એ જૂનીનું હાટકું પૂછો તમે. એ તો મેં નાખ્યું આ ભઠ્ઠામાં ચૂલામાં. હે ભઠ્ઠામાં નાખ્યું મારું બધું મેળવેલું ખોટું ધૂળમાં ગયું ભાઈમાં. માથેથી આ તારવાથી જીવ જતો રહ્યો. નંદરાજા મરી ગયો. પેલું એવું કીધું ભાઈએ કે આ હાટકું બારી નાખ્યું એટલે ધન બધું દરિયામાં રહ્યું. પછી સી રીતે લેવા જવું? અત્યારે હશે ખરું પણ હવે સરકાર ગોતા છે પણ હાથ આવે એવું નથી. આ દરિયો તો કલ્પના વખત નો છે ને એટલે એમાં કેટલાક વાણ બુડી જાય છે, કેટલાક આગબટો બુડી છે, કેટલાક આવું બધું થયું હોય ને એટલે વસુ કેવું કે છે રત્નાકર છે એટલે રતન નો ભંડાર છે. પણ એમાં અહીં જવાતું નથી. આ લોકો આકાશમાં ગયા, ચંદ્રમાં ગયા, પણ અહીં જવાનું હજુ પત્તો લાગતો નથી. કારણ કે પાણીનું વજન બહુ થાય છે એટલે જવા માટે બહુ મુસીબત પડે. એટલે હવે હાથ આવે તારે ખરું અત્યારે પ્રયત્નો કર્યા કરે. એ મારે કે આવી રીતે નંદ રાજાને આવી રીતે લોભ હતો અને બધું ધન ભેગું કર્યું હતું તો સાથે કમોજ મોત થઈ. એમ લોભ છે એ પાપનું મૂળ છે, અતિશય લોભ નહીં.
અત્યારે લોક શું પેલો માનસિક પૂજા કરવા બેઠો, મહારાજનું ધ્યાન કરવા બેઠો, મહારાજના સાથે લાડુ બધું દાળ ભાત ને શાક ને ભજીયા ને બધું જમાડે, એમાં લાડુનું ચૂરમું કરેલું, એમાં ખાંડ નાખી, પછી ઘી નાખવા જાય મારું વધુ પડી ગયો તે પાછો કાઢવા માંડ્યો. મહારાજ કાંડું થાય, આમાં તારા બાપ નું ક્યાં જાય છે, આમાં કઈ જોખવું પડ્યું છે, કઈ પૈસા હાલવા દેવા પડ્યા છે માનસિક પૂજામાં, તોય મારો લોભ કરે છે, તે ખાડું જાગ્યું મહારાજ. એમ આપડે છે તે દર્શન જાય ને દેવના, ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે બજારમાં રૂપિયો પૈસો ના ચાલતો હોય ને ખોટો હોય ને એ ઠાકોરજી આગળ નાખે, ત્યાં ત્યાં નહીં કોઈ નહીં લેતું તો ઠાકોરજી લે છે દેવો. જો આ લોભ આવીનું પડે, આવો લોભ પ્રકાર જ્યાં સુધી વાપરવા જેવું હોય, જ્યાં સુધી ત્યાં ના વાપરવા જેવું જાય, સિનેમા જાય, સારા બજારની ટિકિટ લે, ત્યાં ઉદાર. પણ ભગવાનના માર્ગમાં નહીં, હા એ ફૂટ લે ને ફૂટ તો હલકા ભાવનું હોય, એ પોતે 2 રૂપિયા હોય કે 1.5 રૂપિયા મળે ત્યાં તો એવું ફૂટ ગોટે વાસી પડ્યું હોય ને વેપારીના દુકાનમાં, એટલે જે ઉપજ્યું એ કાઢો લઈ લે. અમારા ખુશાલ દાદા એવું ના કરે, હારામાં હારું ગો તમારે. હા તો એ છે જે લોભ કહેવાય. એમ આપડે સમય આવું સમય જવું હોય તો આપણને ટાઈમ ને બગડે, ભાડું ખર્ચવું પડે, એમ કરીને ના જવાય તો એ લોભ. લોભ ઘણી પ્રકારનો વ્યવહારમાં છે તે લોભ નડે તો આ ભગવાનના માર્ગમાં તો નડે એમ શું નડે. માટે લોભ છે એ મહાપાપનું ગુણ છે. માટે લોભ એ ના, લોભ ક્યાં રાખવો કે ખોટા માર્ગમાં ઉડાવું ન થવું, એ લોભ રાખવો. અને પછી મારા શું બીજું કીધું, દ્રવ્યાદિક નો લોભ એના વિશે બેઠા ઉઠાની વાસના. અમારા કુબેરભાઈ ભાવનગર વાત કરતા ગમત કરતા કે આપણી નાત જમવાની થયું હોય, નાત કેળું કરીએ ને ત્યારે એક કોઈ ભાઈઓની સભા બેઠી અને આ બાજુ એ ભાઈઓની સભા બેઠી. પછી આવા જવાનિયા હોય ને લાડવા ને તાહડા લઈને નીકળે ને પીરવવા, ત્યારે પેલા ભાઈની પંક્તિઓ એ બોલાવે, એ લાડવા વાળા આયા પણ એ ના સાંભળે કાને, અને પેલા પણ કઈ ધોળાઈ ના હતી. હા પીરવા, હા વિશે બેઠા ઉઠે વાત ક્યાં એ પંક્તિ પીરવવા જલતી જાય અને પેણે ના જાય. હા અને સ્વામી ગુણાતી સ્વામી ઘોડાની વાત કરી, ઘોડો હાલતો નતો ચાબુક માર્યા કરે, પણ આગળ બીજું ઘોડું નીકળ્યું એટલે એના વાહે દોડતો જાય, હણ હણ કરતો. આ બેઠા ઉઠાની વાત નથી. એટલે એવી સાથે મહારાજ કહે છે, મહારાજ ના પાડી કે સ્ત્રીનો 8 પ્રકારે ત્યાગ રાખ, એનો વાત પણ ના કરવી, કથા વાર્તા પણ ભાઈઓને ના કરવી, ભાઈ અને પોતાના સંબંધી હોય મા બેન દીકરી એના માટે એ સિવાય બીજી બાઈને વાતો ન કરવી. ગ્રસ્ત પણ એવું મહારાજે એટલા સારું લખ્યું છે. અને એ સાથે મારે કઈ આ સંતો ગામડામાં ફરવા ગયા ને તે હરિમંદિર, એમાં સંતો કથા વાર્તા કરે, એમાં એક સાથે આડોશી પાડોશી આવા છે ને ભગત, તે આયા મંદિરમાં સંતોની વાતો સાંભળવા બેઠા. તે સત્સંગ બત્સંગ ના મળે જીવને, અને બેઠેલા પછી સંતો વાતો કરે ને ત્યારે પછી એમાં ડબકો નાખે કે સ્વામી જુઓ આ સંસાર રૂપી બગીચો છે, આ બગીચાની અંદર અનંત પ્રકારના ફૂલ છે, મોગરાના, ગુલાબના, ચંદેલીના. હા આ બધા ફૂલની વાડી છે, એમાં આ નર છે ભમર છે, તે વાડીમાં ગમે તે ફૂલની સુગંધી લે, ગમે તે ફૂલ ઉપર બેહે, એમાં વળી પાછું આમ શું આ નહીં ના નહીં ભાઈ બહુ સારું થાય. પછી 12 વાગ્યા સુધી કથા સાંભળી, 12 વાગ્યા સુધી બેઠા, અને નર તો ભમર છે, એ ભમરથી ઉઠ્યા. પછી એક ગરાસિયાનું ઘર, અને ગરાસિયો શેમમાં ગયેલો આંટો મારવા, એના ગરાસિયાના ઘરમાં બેઠો અને ગરાસિયા નાબુ પાછું શ્યામમાંથી. એટલે સમયાથી ગરાસિયો આવ્યો ત્યારે ગરાસિયાને તો ગણહાર જાણે ને કે આ જીવો ના બસ તમારે પછી તમારે ખોલો ભોગ મળે. હવે શું થાય, હવે પેલો જે મોત આવ્યું આપણું, પછી એને જ્યાં ગાલે કોઠી એક હતી દાણાની ખાલી જેવી, એમાં નાખ્યું. એમ કે પછી પાછો બહાર જશે તાર કાઢીને જતો રહેશે. પણ પેલા ને રેમ પડેલું એ મેં હવે તો ઉઘેડ્યું, કોણ હતું કોઈ છે નહીં, ના તું ખરું
પછી પોતે વેમ પડેલું ને એટલે હાથમાં તો ભાલો હતો અને તપાસ કરવા માંડી પેલી કોઠીમાં ભાલો નાખ્યો. ત્યાં પેલું લાગ્યું કે આમાં કોક છે ખરું. પછી તો બહાર કાઢ્યું. પછી તો જે ચમકાવા માંડ્યો તે રાડે રાત દે હો મારી નાખ્યો. પછી જોડમાં મંદિર, સંતો ઊંઘેલા. એક સંત બોલ્યા કે સ્વામી આ શું કલાહોલ થાય છે? એ તો પેલો નર ભમર ગુંજાર કરે ગુંજારમાં હાડકા ખોખરા કરી નાખ્યા. તો આવું છે અજ્ઞાની નું આ. એટલે પછી એનું હક આવે ખરું. તો ઘણા માથા કપાવે. અમારા સુરખામાં હરિભક્ત ના છોકરાનો વાંજિયાબાર નો એકનો એક હતો. અને પછી મહારાજ પૂછ્યો કે આ કીર્તન મંદિરમાં બોલે ત્યારે પ્રભુ સંગાતે હૈયાના ફૂટ્યા એમાં કીર્તને બોલે પાછું. અને એના બાપને એકનો એક પાછું. છતાં પણ કોકના ઘરમાં પેઠ હોય છે, 2-4 છોકરા ભેગા થાય માથું કાપી નહીં. જય સ્વામિનારાયણ. એટલે આવું થાય. આ સ્ત્રીના વિશે બેઠા ઉઠીને વાસનાનો હવાજ જોઈ લે. પેલો જો કરતો તો આંખો કાઢી લીધી. ઉતાર ઘડવા ગયેલો મધ્યમના પેલા પારસીના ઘેર, યુરોપિયનના ઘેર ઘડવા ગયેલો. તે ઘડતા ઘડતા પેલી મધ્યમ રૂપારી ઉધરી ભારી ને સાંભળું ઉધરું એ જોયા કરે. પેલો પારસી જોઈ ગયો યુરોપિયન કે મત જોનાર એવું 2-3 ફેર કીધું તોય પણ પેલાની વર્તી ફાટેલી તૂટેલી બચારો શું કરે? આ કાબુમાં રહે નહીં વર્તી એ જાય. પછી પેલો ખીજો તે ઉભો થયો તે આંખો કાઢી લઈ પેલો શરીર લઈ ચક્કું લઈ આંખો તો કાઢી નાખી. તો શું હવાજ આવ્યો? આંધળો કરીને મેળવી દીધો. દુખ્યો થયો. તો આ બેઠા ઉઠાની વાસનાની વાત સ્વામી કરે કે આવી રીતે જો વાસના સ્ત્રીને વિશે બેઠા ઉઠાની હોય તો જરૂર દુખ્યો થાય, જરૂર એને વિઘન આવે, જરૂર દેશકાળ લાગે. માટે મારે કે સુખ્યા રહેવું હોય તો એ ત્યાગ કરો અને દુખ્યા થવું હોય તો એનો સાથે વાયરો અડવા દેવો, એનો સુગંધ. એટલે મારે કે દ્રવ્યાદિક નો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, પછી ત્રીજી રસના વિશે જીવ્યાની. ઓહો, એ તો ભારે ભૂંડી રચના છે એ ભારે ભૂંડી છે. રચના એ કઈ બધું પાંકરે છે. આ ઝાડ હુકાણા હોય પણ જો પેલી તુલસી ની વાત સાની કે તુલસી હુકાઈ ગયેલા પણ આમ થડમાં નખ દાગ્યા, થડમાં લીલી દેખાય, પછી પાણી વેળ્યું, પછી તો ફૂટી. એમ આ જીવ છે તે આ અમારે અપ્પા કહીએ ને ધાયણા પાયણાનો નિર્જળા આપા એ ચીમરાઈ પેલા 5 કોકડાના હોય એમ થઈ જવાય. પણ હવાર પડે પછી જુઓ પાછું કલકલાટ તરત ફૂલે પાછું. કારણ કે એને અડ્યું પાણી અડ્યું એટલે પાછું ફૂટાય. એમ આયા છે તે એવું રસના ઇન્દ્રિય છે. રસના અને મહારાજ જીતવાનું વધારે લખ્યું. મારે કે રસના વશ કરશો તો બીજી ઇન્દ્રિયો વશ થશે. જો રસના મોકલી છે તો બીજી ઇન્દ્રિયોને પોષણ મળશે અને પુષ્ટ થશે તો વકરશે અને કાબુમાં નહીં રહે. એમ મહારાજ. એટલે રસના ઇન્દ્રનું કીધું. એક દરજી હતા, દરજી નહીં ને કોઈ હોય તો કહેજો. દરજી હતા પટણના ઘેર શિવબા ગયા, શિવબા માટે લુગડા. પછી લુગડા શિવ તો પટણના ખેતરમાં વાડીમાં વાયેલા રીંગણા, તે ઘેર રીંગણાનું શાક લાયેલા પટેલના ઘેર. ત્યારે પેલા દરજી કે તમે 2-4 રીંગણા જો મને આપો તો હું પણ મારા ઘેર શાક કરાવું. પટેલ કે લઈ જાને, ક્યાં પૈસા ખર્ચા? 2-5-10 રીંગણા કુણા આપ્યા લઈને ત્યાં ઘેર પેલી દર્જન હતી ને ઘરનું માણસ એને કે જો આ રીંગણાનું શાક તાજું આવ્યું છે પટેલના ઘેરથી, કે એને જ રૂપાળા ચીરિયા આમ પેલા કરી ફાડ્યા અને મસાલો ભરી અને આખા રીંગણા હોવા પાછું ઓરો શું કે રવૈયા કરવા આખા અને બરોબર શાક બનાવ્યું સારું. અને હું જઉં છું શિવબા, બપોરે આવીશ એમ કહીને દરજી તો આપીને ગયા પાછા શિવબા મટી પડ્યા. પણ મોઢામાં પાણી આવ્યા કરે હો. ક્યારે બપોર ચડે અને રીંગણાના ઓરાનું શાક અને રવેડાનું અને ઉના બાજરાના રોટલા, ઓહ શું મજા પડશે એમ મોઢામાં પાણી આવ્યા કરે. અને પેલી ભાઈએ શું વિચાર કર્યો કે રીંગણાનું શાક આયા પેલા દાળ મૂકેલી. હવે કાઠિયાવાડમાં દાળ કર્યું તો શાક ન કરે અને શાક કર્યું તો દાળ ન કરે, કારણ કે 2 વસ્તુ ન બને. સંતો ફરવા જાય ત્યારે ત્યાં ગામડામાં સાથે સંતોએ શાક મગાવ્યું કે શાક કંઈક લાવો હોય તો, કે મહારાજ શાક નથી ઘરમાં અને શાક મળતું નથી, કે શાક ના દાળ લાવો મગની, કે એને જ શાક કહીએ.
બીજું શાક લીલોતરી તો હોય જ નહીં, પણ મગની દાળને શાક કહીએ એ જ નથી. આવા દેશમાં પછી ક્યાંથી મળે લીલોતરી? તો તે પેલી ભાઈએ દાળ ઓળી વાળી, એટલે એના મનમાં કહે આ દાળ ઓળી છે અને હવે શાક ક્યાં પાછું બીજું બગાડવું, કાલ કરશું, એ શાક નથી. અને પેલા મેળે 12 વાગ્યા અને ઘેર આવે. હા, તે મોઢામાં પાણી તો વરે છે, પણ બેઠા ખાવા ત્યાં પેલી દાળ આવીને ઉભી રહી, રોટલા દાળ આવી. એટલે શાક ક્યાં? શાક આપી ગયો છે કે દાળ કરી વાળી હતી, શાક કાલ કરશું. અરે રાણ હાગા પટેલના કુવામાં પડીને મરી જાય એમ કરીને જે છતે શબ્દ માર્યો અને કાંટો ચડી ગયો. તે પેલાને ખાવા પીછેલું છે ખાય છે. આ સાથે પાણીનું બેડું લઈને કઈ દાળ ભરી આવું એમ કરીને નીકળી જઈને હાગા પટેલના કુવામાં દેવરા મરી ગઈ. પેલું બેડું કુવા પર પડેલું કે જે કોઈ નીકળે જોવે કે આ બેડું તો મારા દરજીનું છે. તો પછી દરજીને વાત કરી છે કે બેડું કુવા પર પડ્યું છે ને તારી બાઈ તો કુવામાં પડીને મરી છે, જા કાઢવા. તે પાછો આવ્યો, કાઢી આગળ સંસ્કાર કર્યો અને ભોગ મેલી અને પછી પાછો અમદાવાદ જેવા શહેરમાં ગયો અને 12 મહિના 12 વર્ષ હંચો હાક્યો. ત્યારે 5 ભેગા થયા ત્યારે બીજું ઘર કર્યું. તે 12 વર્ષે વઘાર બેઠો. ત્યારે એક રાત ખમ્યો હોત તો બીજા દાડે તો મળવાનું હતું ને, પણ એક રાત ખમાણવો નહીં. અને 12 વર્ષે હાથો બેઠો. એ આ રસનાનો આવો કારણ છે. તો અમારા ગોંડલમાં જુનાગઢમાં ગુણાતી સ્વામી રહેતા હતા. તે એક સાહેબ હતો મોટો. તે સાહેબને રસોઈયો રાખે બ્રાહ્મણ, પણ રોજ રસોઈયાને વઢે, ઘરના માણસોને વઢે. અને આજ તો આ સારું નથી થયું, આ ખારું છું છે, આ તીખું છું છે, આ મોડું છું છે, રોજની તકરાર. હવે એ સાથે પછી સ્વામીના દર્શને ગયો જુનાગઢ મંદિરમાં. પછી સ્વામી એ વખતે ખુરમો રાતનો ટાઢો રોટલો અને બેઠેલા છાશ લઈને ખાવા. પેલો કે મારે દર્શન સ્વામીના કે તો રહોડે જમવા હમણાં આવે કે મારે ઉતાવળ છે, ઓફિસે જવું છે, તો દર્શન કરી દો. તે જો દર્શન કરવા સ્વામી આમ બેઠેલા શેઠે ઉભા આમ દર્શન કરતા. સ્વામી એના મનમાં દૂધ સ્વામી ખાતા હશે, રોટલો દૂધ. તે સ્વામી મીઠું જીરું બાકી. પછી કે મારું હશે તો સાચ. પછી એને વિચાર આવ્યો કે આવું મોટા મંદિર, એના જે આ મહાન કોઠારી અને સાથે આ આવો ટાઢો રોટલો છાશ જમો અને હું દબાઈ ગયો. ત્યાં સાથે રસના હારું સાથે આવી તકરાર રોજ ઉપાવડું. તેનો રસાસ્વાદ નીકળી ગયો. પછી ઘેર ગયો, પણ જેવું તેવું આવ્યું એવું ખાધું, બોલ્યો જ નહીં. એવું 1 ને 2 દાડે પેલા બધા વિચાર ઘરના માણસોને પેલા રસોઈએ કરે કે આનું કેમ ફરી ગયું. તારે ખબર પડી કે જુનાગઢ મંદિરમાં ગયો તો સ્વામીના ગુણ આવ્યો સ્વામીનો, એટલે આના રસાસ્વાદ ગયો. એમ ગુણ આવી ગયો. એમ મહારાજે આ રસાસ્વાદનું બહુ ખંડન કર્યું. માટે રસાસ્વાદ રસના ઇન્દ્રિયને તો જરૂર જીતવી જોઈએ, એને કઈ દુઃખ આવે જ એમ કે. પછી દ્રવ્યાદિકનો લોભ અને બીજી રસના ઇન્દ્રિય જોઈ છે. એક પટલની વાત રહી હતી. એક પટલ છે, એને બચારા સેવો ખાવાનું બંધ થયું કે સેવો હોય તો સારું છે. સેવો જો ખાધી હોય તો ઠીક, હમણાંથી સેવો ખાધી નથી. કે ઘરમાં પેલી બાઈને વાત કરે કે આપણે એક દાડો સેવો કરો ને, કે ઘરમાં પછી ગ્રસ્તના ઘરમાં કેટલી પડી હોય, શેર બશેર સેવો પડી હોય બનાવેલી, કે સેવો બનાવો. ત્યારે કે આપણે સેવો આડે દાડે ખાધે પકે નહીં, એ તો કોઈક મહેમાન કરુણો હોય તો સેવો બફાય. એ રોજ કે પણ પેલી બાઈ ગણગારે નહીં. પછી પેલો હાથેલું લઈને જો સીમ આવે ખેતર, ત્યાં ખેતર સરિયાણ રસ્તા ઉપર ખેતર. પછી 10-20 આદમી નીકળ્યા. તે ક્યાં જતા હતા? પાણે કૂકવો કરવા. કોઈક મરી ગયો ને પાન કરવા જતા. પેલો વિચાર કર્યો કે આ સેવો ખાધાનો લાખ છે, મહેમાન જાય. તે આડો ફર્યો પરુણો લઈને. અરે ભલા માણસ, આ જમવાનો ટાઈમ થશે, હવે આમ ત્યાંથી જવાતું છે, હાલો મારા ઘેર જમીન જજો. પેલા વિચારમાં પડ્યા કે આ કઈ સંબંધ નથી, હગું નથી, વાલું નથી, કઈ ઓળખાણ નથી, અને આમ કેમ કરે. પેલા તો બહુ આડો ફર્યો, બહુ કીધું તારે કે હાલો ને ભાઈ આપણું શું જાય છે, હાલો સેવો મળશે, ખાવાનું મળશે કઈ. પછી 20 જણા ગયા. એ ઘેર લઈને ઉભા કર્યા. ઘરમાં જઈને પેલી બાઈ ને કહે છે, તો તું કહેતી હતી કે તમારે અમારે કઈ સંબંધ ખરો, હગો વાલો ઓળખાણ કશું નથી. પણ એ મગજમેળ માણસ છે અને એ સજે ગામમાં હાંબેલા લેવા ગયો અને હાંબેલા લઈને તમને વાહ પડી છે, બૈડા ભાગશે અને તમારી અમારી આબરૂ જાય છે.
પેલા કે વાત સાચી છે, બાઈથી વાત સાચી છે કે હાલો. એ 2 જણા ઉઠીને હાલવા માંડ્યા. તો ત્યાંથી ભાગ્યા, હાથી મુઠ્ઠીઓ વારી. પેલો આવ્યો ઘેર લઈ. પછી કે મહેમાન ક્યાં ગયા? અરે શું મહેમાન ક્યાં ગયા? આવા મહેમાન ક્યાંથી લઈને આવ્યા? કેમ કે આ સાંભળેલું મારું કે મને કે આપો અમને આ રંગીત સાંભળેલું મારા પિયરનું છે એ માગતા હતા, એ હું આપું ના આપ્યું તો ઉઠીને આ જાય. તો અરે રાડ, એ સાંભળેલા હારું મારી સેવો ખોટી કરી, 1 ના 2 આપું એમ કરી. એક સાંભળેલું પેલું ઘરનું હતું ખભા કરીને બીજાને પાડું છું. 2 સાંભળેલા ખભા કરીને દોડ્યો વાહે. એ 2 સાંભળેલા લેતા જાવ પણ સેવો ખાઈને જાવ. પેલા કે જો બાઈ કહેતી કે સાંભળેલા લઈને મારશે કે હતા હાથું સાંભળેલા લઈને આવ્યો. પેલા વાહે પેલા જાય આગળ, પેલો ભાઈ પેલા ભાગ્યા જાય ને આ વાહે. પછી શ્યામાળા જો થાક્યો અને પેલા ઢાલ્યા ગયા. પછી પાછો આવ્યો. હે રાણ, આ એક સાંભળેલા હારું મારી સેવો ખોટી કરી. જો રસના ઇન્દ્રિય આવી જવા તોડી નાખા હાથા. હા, માટે રસના ઇન્દ્રિય ખૂબ જીતવી જાય એમ છે. તો એ મારે કહે. પછી રચના પછી શું કીધું? સંબંધીમાં એ કીધું દેહાભિમાન. દેહાભિમાન એવું, દેહાભિમાન ટોકાય તો એને લઈને મહારાજને મારવા તૈયાર થયો તો જીવો ખાતર માથું કાપવા. હો, એટલું બધું દેહાભિમાન છે. અલૈયા ખાતર દેહાભિમાન આડું આવ્યો કે મહારાજે જરા ભાંસી કરી જાવ આમ જ. એટલામાં મહારાજ નવ ગુણ લઈને ભાગી ગયો હતો. સરસ્વતી આવું માનનું આ છે દેહાભિમાન. દેહાભિમાન જરા ટોકાય પેલા કે પગ ધોઈ નાય તે હમણાં આવશે, જોજ આ દેહાભિમાન. એમ દેહાભિમાન છે એ બહુ ગુણ છે. દેહાભિમાન હોય તો છે આ પેલા જગજીવન નો દેહાભિમાન મહારાજ મારવા તૈયાર આવ્યો, પણ ભગવાન હતા એ તો એના ગામમાં એના લાગમાં આવે. એટલે દેહાભિમાન છે એમાં બધા દોષ રહ્યા છે. માટે દેહાભિમાન મહારાજ કે હોય ત્યાં સુધી કોઈ જગ્યો સુખ્યો થાય નહીં, અને આત્મસત્તા રૂપે રહે તો જ સુખ્યો થાય. અને મહારાજ પછી લખ્યું કે સંબંધીનું હેત અને કુસંગીનું હેત. કુસંગીમાં આપણે હેત હોય તો સાથે દુખ્યા થઈ હો, એના વાદે એના હારે આપણે સાથે પેલા સાથે કેરિયાના પટેલે હાથી રાખ્યો તો તે તોમતદાર હતો, એના વાહે વારંટ હતું અને હાથી રાખ્યો. પછી એના વાહે વારંટ આવ્યું કે તમે આ ચોરને હંગર્યો માટે તમે ચોર છો, હાલો. એ પટેલ નહીં લઈ ગયો જેલમાં. હાથીને તો લઈ ગયો જેલમાં, પણ એને પેલા લઈને લઈ ગયો. જો કુસંગીમાં આવું છે. એટલે કુસંગીમાં હેત હોય એને કોઈ દાડો સુખ આવે નહીં. અને મારે કે સંબંધી હેત હોય, ત્યાગી હોય, સંબંધી હેત હોય, ગ્રસ્ત હોય ને સંબંધીમાં અતિશય હેત હોય તો એના જીવને સુખ ના આવે, એને એમાં બંધાઈ જાય, એમાં સાથે લેવાઈ જાય. એટલે મહારાજ એમ કે છે કે જેને સુખ્યા થવું હોય તેને આ 6 વાના હોય તે ત્યાગ કરે. દ્રવ્યાધિક નો લોભ મૂકી દેવો, અને શ્રીની વાસના મૂકી દેવી, અને મારે કે રચના ઇન્દ્રિયને જીતવી, દેહાભિમાન જીતવું, અને કુસંગીનો સંબંધીનો હેતમાં મોહ ના રાખવો. એમ મહારાજ કહે છે જો સુખ્યા થવું હોય તો, અને સુખ્યા ન થવું હોય તો આ 100 વાનામાં ખુશવું તો દુઃખનો ઢગલો. એમ છે જો સુખ્યા સાંભળો. જીવતા સુખ નહીં, મરી નહીં. મર્યા પછી કેમ નહીં? તો કે મર્યા પછી કઈ ઓછો દેહ ધરવાનો નથી બીજા દેહમાં. જીવનો સ્વભાવ તો જીવ વાહ જવાનો છે. જીવમાં જે પાસ લાગ્યા છે એ તો વાહ જ છે. અહીંથી આપણે દેહ મૂકીને બીજો દેહ ધરીએ ત્યાં સ્વભાવ તો આવીને ઉભો રહેવાનો. જો સ્વભાવ મૂક્યો હોય તો ના આવે આરે, નકર બાકી તો જીવમાં છે જ સ્વભાવ. એ સ્વભાવ જ્યાં જાવ ત્યાં આડા આવવાના, જન્મ મળ્યો ગમે ત્યાં તોય. તો એ સતી મારે કે જ્યાં સુધી જીવમાં સ્વભાવ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. દેહ મૂકી નહીં અથવા દેહ સતાય પણ સુખ નહીં. માટે સતી મહારાજ કે જે સ્વભાવ સુખ્યા થવું હોય એને આવા સ્વભાવ હોય તો એનો ત્યાગ કરવો તો સુખ આવશે, ને સુખ નહીં આવે. ભગવાન ભેગા શું તોય દુખ્યા, અને સતી મૂક્યા વગર ક્યાંય સુખ શાંતિ નથી. એમ જો શું કે સાંભળો. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને જેવા સ્વભાવ હોય તે ટાળવા, જેવા સ્વભાવ હોય એ ટાળે. નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી. જો નિવૃત્તિ પર થવું એવા સ્વભાવ હોય તો ટાળવા એક, અને પછી એવા સ્વભાવ હોય તો ટાળવા. પછી શું કે છે? નિવૃત્તિ પર થવું એટલે અંબે એમ ને. નિવૃત્તિ પર શું થવું? ભગવાનની આજ્ઞા પ્રમાણે, જે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે, વેદની મર્યાદા પ્રમાણે જે સતી ચાલવું વર્તવું એનું નામ નિવૃત્તિ. આજ્ઞામાં નિવૃત્તિ
અને આજ્ઞા બહાર વર્તવું એ પ્રવૃત્તિ. અને પ્રવૃત્તિમાં આજ્ઞા બહાર વર્તવાથી જરૂર દુઃખ આવે છે. આજ્ઞા બહાર પગ મૂક્યો સીતાજી તો આખું રામાયણ છે અને રાવણ ઉપાડી ગયો. જો લીટા બાર પગ ન મૂક્યો હોત તો આ દશા ના આવત. પણ એને દયા આવી કે આ ભિક્ષુક આવ્યો છે તે મારા આંગણેથી ભિક્ષુક એમને જાય એ નહીં સારું એમ જાણીને આપવા ગઈ બાઈને ભોળીને. હા, બાઈ નો જે ભોળો હોય એટલે ભોળપણમાં છેતરાઈ ગયા ને જય લઈ ગયો રાવણ. એટલે એટલી આજ્ઞા લોપી તો કેટલું દુખાય. મહારાજ આજ્ઞા લોપી બરવાળામાંથી તડકે ભાગવું પડ્યું. બરવાળામાં પેલા વાંસળી રસ્તામાં પડેલી લીધી તે બાહે વાંસલ ભરવો પડ્યો. એમ આજ્ઞામાં આ દુઃખ છે, અલોપ્યામાં દુઃખ છે. માટે આજ્ઞામાં નિવૃત્તિ અને આજ્ઞામાં પ્રવૃત્તિ. માટે આ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે પોતાના આશ્રમ પ્રમાણે જે નિયમ વેદની મર્યાદા બાંધી છે એ પ્રમાણે નિયમમાં રહી મોટા પુરુષની અનુવર્તિમાં રહીને જો આપણે સાથે વ્યવહાર કરીએ તો આપણે દુઃખ ના આવે. અને જો એ આજ્ઞા લોપીને વ્યવહાર કરવા જઈએ તો દુઃખનું બંધન થાય ને દુઃખ આવે ને હેરાન ન થઈએ એમ કે. માટે એક તો તે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું અને નિવૃત્તિ પર રહેવું, નિવૃત્તિ પર. અને ત્રીજું શું બતાવ્યું? બરોબરિયાની સોબત ન કરવી. બરોબરિયા છે શું થાય? બરોબરિયામાં આશરે ગધા પછી આવે, પાટમ પાટા આવે અને સજે બરોબરિયામાં સુખ ના આવે, શાંતિ નહીં, સમાસ નહીં. એટલે બરોબરિયાની સોબત ના આવે. એક તો દેહાભિમાન રહિત અને વૈરાગ્યયુક્ત. અલ્પવચનમાં ફેર પડ્યો હોય તો મહત વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સાથે પોતાના જીવને બાંધવું. પોતાને ત્રણ પાળવાના. આ ત્રણ વર્તમાન પહેલા લખ્યા ને એ ત્રણ આપણે પાળવાના અને ત્રણ સતી મોટા પુરુષમાં જોવાના એમ કે છે. જો શું કે છે? એક તો હા ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ પોતાના જીવને જડી દેવો એટલે બાંધવો. જડી દેવો એટલે શું? એ જ કરવું. જડી દેવો જેમ ગાડે પૂતળીઓ જડાશે ને એમ જડી દેવો. એમ સ્વામી સાથે આપણે એક જો બંધાઈ ગયો પૂતળીઓ જડાશે એમ ગાડે તો પછી સુખિયા સુખ ને શાંતિ ને સતત જે જોતું હોય શીલા 11 વર્ષના આ લખ્યું છે એવા પુરુષમાં આત્મબુદ્ધિ હેત અને આ જીવ જડી દેવો તો સુખ્યો. અને તે સિવાય દુઃખનો ગાળા છે. એટલા માટે મારે કે એક તો દ્રવ્યાદિકનો લોભ શ્રીને બેઠાની એ 100 લખ્યાવાના. પછી આ શું લખે છે કે દેહાભિમાને રહી અને પોતાનું કઈ શું જોવાનું કીધું? નિવૃત્તિ પર થવું કે આનું ઉપર આવ્યું એક કલમ. હા ભાઈ, આ સ્વભાવ ટાળવાની હતી. આપણામાં એવા સ્વભાવ સ્વ કીધા ના આગળ દ્રવ્યાદિકનો લોભ ને બેઠા રસનો એ સ્વભાવ છે એ જેને સુખ્યા થયું એ સ્વભાવ ટાળવા અને નિવૃત્તિ પર થવું અને બરોબરિયાની સોબત રાખવી. આ ત્રણવાના આપણે પાળવાના. અને પિતા ત્રણવાના ક્યાં જોવાના? એક તો દેહાભિમાને રહી વૈરાગ્ય યુક્ત અને અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહદ વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ એ સાથે પોતાના જીવને જડી દેવું, બાંધવું. એમાં આત્મબુદ્ધિ કરવી હેત કરવી. એમ મારે શું કે બસ એમના વચનમાં એવા મોટા પુરુષ હોય સ્વામીના વચનમાં આપણે જો મનકર્મ વચ્ચીએ તો દુઃખ આવે જ નહીં ટુકડું. એમ નિયમનો ત્યાગ કરીને માથું મારવા જાય ત્યાં તો આપણે મોટરમાં બેઠા હોય તો આમ હાથ બહાર કરીને બેઠા હોય બીજું વાહન નીકળે ત્યાંથી લે ફરી લે ના લે. માથું કાઢ્યું હોય ગહીને વાહન નીકળે બીજું ઉતારી લે. પણ જો છે ઠીક બેઠા હોય એમ તો વાંધો આવે. એટલા માટે મારે છે માટે વિષયનો જો સંબંધ કરવા માંડે જગતના વિષયનું ઠેકાણું ના રહે. પછી 12 વર્ષની વાત જઈ કે 12 મોઢું કાઢ્યું એટલે થઈ વળી. હા ભાઈ મારે ક્યાં સિદ્ધાંત વાત છે માટે સમજી લેજો, જીવમાં ઉતારજો એમ કે. હા વાહ, કલાસમાં આ ઉપડ્યો, કલાસ 9 કલાસમાં આ ઉપડ્યા. અરે સ્વામિનારાયણ વાત કરી છે
કંઠકોટનો રાજા આંધળો અને બ્રહ્મજ્ઞાની હતો. તેને 100 શિષ્ય કયા હતા અને સતપ્રશ્ની મોઢે કરી હતી. વાહ. મહારાજે તેની સભામાં જઈને જય સચ્ચિદાનંદ કહ્યા ત્યારે તેમને પૂછ્યું છે તમે કોણ છો? મહારાજે કહ્યું છે હું સચ્ચિદાનંદ છું. પણ તમે કોણ છો? ત્યારે રાજા કહે અમે સચ્ચિદાનંદ છીએ. વાહ. મહારાજ કહે તમે સચ્ચિદાનંદ હો તો પ્રકાશ દેખાડો. આંધળો શું પ્રકાશ દેખાડે? હા. મહારાજ ને કહે તમે પ્રકાશ દેખાડો. હા. મહારાજે પોતાની બુદ્ધિમાંથી પ્રકાશ દેખાડ્યો અને પાછો પોતામાં સમાવી દીધો. એ સર્વે પ્રકાશ દીઠો અને આંધળા રાજાએ પણ આંધળો જ દીઠો જો પછી તેને મનાય ને ભાઈ. એટલે મહારાજ સચ્ચિદાનંદ નહીં એમ કેમ કહી શકાય? હા. પછી રાજાએ મનમાં એમ ધાર્યું છે આને બંદીખાને રાખીએ તો તેમના શિષ્ય ઘણા છે કે જે દર્શન આવે તેની પાસેથી રૂપિયા લઈને દર્શન કરાવે. એટલે આપણને રૂપિયા ઘણા દાનધારી નહીં અરે એવું ધારીને ઉતારો આપ્યો અને પાકા સીધા મોકલ્યા અને દરવાજા વાળાને કહ્યું છે આને જવા દેશો માં. પણ મહારાજ તો પ્રભાવ જણાવીને રાત્રે વયા ગયા. પછી સવારે રાજાએ મહારાજને દીધા નહીં એટલે બ્રહ્મચારીને પૂછ્યું તો કે હું સુઈ ગયો હતો ક્યારે ગયા તેની મને ખબર નથી. પછી રાજા બ્રહ્મચારીને કહે તમારું કામ નથી તમે વયા જાઓ. મહારાજ તો મહિમા અને ઐશ્વર્ય સાધુ સમજાવે છે. મહારાજના સ્વરૂપમાં કોઈ દિવસ મનુષ્ય ભાવ ન આવે તેનું કારણ સાધુનો સમાગમ છે. સત્સંગમાં જેનો પગ અટક્યો તે આગો પાછો ચાલે નહીં અને કોઈ મોટા સાથે જીવ બાંધ્યો હોય તો પાછો વળે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સંસ્કાર મુકાય પણ સ્વભાવ ન મુકાય એવા સ્વભાવ બન્યા છે. મહારાજ સર્વોપરી એક જ ભગવાન છે અને આ સાધુ મૂળ અક્ષર છે. તેમના સર્વોપરીપણાની વાતો ધામમાં ગયા પછી અનાદિ મહામુક્તમાં રહીને કરીશું ત્યારે પૂરી શોધરી વર્ષે એટલે ગઈ વખતે કહ્યું કે હમણાં જ આ દેહ કરો ને તો કે મંદિરમાં નાચેલા ભણેલા અને અધિકારીને ઇન્દ્રિયોનું પોષણ કર્યું છે. એવાને આવું જ્ઞાન સ્પષ્ટ કેમ પડે? આ જ્ઞાન વાળા તો યથાર્થ આજ્ઞા પાડે છે અને સાધુતાના ધર્મ રાખે છે એવું તેઓ કરી શકતા નથી. એટલે દુખે છે પેટમાં ને ફૂટે છે માથું. પછી સંપ્રદાયના બહાના કાઢે છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે ગ્રહસ્થ અને સત્સંગનો ફરક છે અને ગ્રહસ્થ થકી જ આ બધો વ્યવહાર છે. ગ્રહસ્થ સાચા સેવક છે તેથી મંદિરનો વ્યવહાર ગ્રહસ્થ ઉપર ચાલે છે. માટે ગ્રહસ્થને વાતો કરીને જે ત્યાગી સેવા કરતા નથી તેને બહુ દોષ લાગે છે. ત્યાગી જો કોળી જેટલું પણ દ્રવ્ય રાખશે નહીં અને સાધુના નિષ્ઠામાંથી ધર્મ યથાર્થ પાળશે તો જ મોક્ષ થશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સંમત 1919 બીજા શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામીએ વાત કરી છે મહારાજે શિક્ષાપત્રી રૂપ સડક બાંધ્યું છે. તેમાં જે ન રહે તે પાદરો ઓળખાઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જેને સત્સંગ કરવો તેને દેહાભિમાન લોભ અને દેહના સુખ બધા મૂકવા જોઈએ તો સત્સંગ થાય. તમે અહીં આવ્યા છો પણ જેવી ઘેર કથાઈ હોય ખાવાનું હોય એવો જોગ નહીં ન આવે માટે તે વાત પણ જાણી જોઈએ. વિલોકીમાં કોઈ સભામાં ઉઠીને પરમેશ્વર ભજવાનો મશીનો કરતા નથી. આ કરીએ છીએ એ તો પરાયણે કરીએ છીએ પણ કોઈને ગમતું નથી. એ પ્રમાણે તેમાં કરવાની વિષ્ણુ વાત છે.